હેલો દોસ્તો, હું છું એસકે ટેકનોલોજીમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું કે ફોર્મ નંબર 15G કેવી રીતે ભરવું અને શા માટે ભરવું જોઈએ. એના માટે છે જો 15G ભરવાનું કારણ છે કે તમારો 50,000 ઉપરથી પીએફ હોય તો 15G ફોર્મ ભરવું જરૂરી છે. ફોર્મ નંબર 19 સાથે જો અહીંયા તમારી 5 વર્ષથી ઓછી સર્વિસ હોય તો અહીંયા તમારે 15G ફિલ કરવું પડશે. જો નહીં કરો તો TDS કપાઈ જશે અને અમુક ઘણીવાર એવું બી બને છે કે તમારા ક્લેમ રિજેક્ટ થતા હોય જો તમે 15G ના ભર્યું હોય તો 15G અહીંયા તમને બતાવી દો. અહીંયા તમારે 50,000 ઉપર અમાઉન્ટ હોય તો 15G ભરવું જરૂરી છે. અહીંયા તમારી 5 વર્ષથી ઉપરની સર્વિસ 5 વર્ષથી ઓછી સર્વિસ હોય તો ભરવું જરૂરી છે. પણ એવું બી નહીં હોતું કે 5 વર્ષથી વધારે હોય, 50,000 ઉપર બેલેન્સ હોય તો તમારે 15G ફિલ કરી દેવું. જો તમે અમારી ચેનલમાં નવા હોય ને જો તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તમને આજે બતાવીશું કે ફોર્મ નંબર 15G કેવી રીતે ભરવું, પૂરી ડિટેલ સમજાવીશું. સૌથી પહેલાં આપણે અહીંયા 15G ફોર્મમાં જોઈશું તો આપણે અહીંયા પહેલાં ઉપર તમારે સૌથી ઉપર અહીંયા જોવાનું. અહીંયા તમારે પીએફ આઈડી લખવાની પહેલાં જે બી તમારી હોય, જે એચડીજી જે એનઆરડી જે બી તમારી કંપનીની પીએફ આઈડી હોય, ને પછી એના નીચે યુએન નંબર લખી દેવાનો ઉપર સ્ટાર્ટિંગમાં. અહીંયા એ બે વસ્તુ લખી દેવાની ને પછી આપણે જોઈશું અહીંયા તમારે નામ લખી દેવાનું. જે બી નામ હોય એ અહીંયા નામ ફિલ કરવાનું. નામ, સરનેમ, ફાધર નેમ. અહીંયા આપણે પાન કાર્ડ નંબર નાખવાનો, લખી દેવાનો. અહીંયા બોક્સમાં કંઈ લખવાની જરૂર નથી હોતી, નહીં લખો તો બી ચાલશે. આ બોક્સમાં આપણે એડ્રેસ લખવાનું. અહીંયા જે બી તમારો બ્લોક હોય, અહીંયા ગામનું નામ લખી દેવાનું. જે બી ગામ હોય, વિલેજ હોય, શહેર હોય એ લખી દેવાનું. અહીંયા જે ડિસ્ટ્રિક્ટ, તાલુકો, જિલ્લો હોય એ લખી દેવાનું. અહીંયા સ્ટેટ લખી દેવાનું. અહીંયા પિન નંબર અને અહીંયા ઈમેલ આઈડી. અહીંયા તમારે આટલા ભાગમાં એડ્રેસ લખી દેવાનું. અહીંયા આવશે તમારો મોબાઈલ નંબર લખી દેવાનો અને અહીંયા આપણે જોઈશું તો અહીંયા આપણે નો આપી દેવાનું. આમાં બી કંઈ લખવાની જરૂર નથી કોલમમાં. ને 17 નંબરમાં તમારે લખી દેવાનું જે બી પીએફ તમારો થતો હોય, 1,50,000, 1,60,000 જે બી એ રકમ લખી દેવાની. ને આ કોલમમાં બી કંઈ લખવું જરૂરી નહીં, તો અહીંયા ખાલી બ્લેન્ક જ છોડી દેવાનું. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તમને ખબર પડી જશે. પૂરેપૂરો વિડીયો જોજો કે ફોર્મ 15G કેવી રીતે ભરવું અને શા માટે ભરવું. પછી આપણે અહીંયા નીચે આવીશું તો અહીંયા બી કંઈ લખવાનું નથી, બ્લેન્ક છોડી દેવાનું. અહીંયા આપણે પીએફ વિડ્રો લખી દેવાનું. અહીંયા આપશે 192 એ લખવાનું. અહીંયા આપણે સાઈન કરી દેવાની. જે બી સાઈન આવતી હોય તમારી. ને અહીંયા આપણે નીચે જોઈશું તો ડિક્લેરેશન ઓફ વેરિફિકેશનમાં સાઈન કરીને દેવાની તમારી. અહીંયા તમારું જે બી નામ હોય એ નામ નાખી દેવાનું આધાર કાર્ડ પ્રમાણે. અહીંયા આપણે નીચે જોઈશું તો અહીંયા 31 માર્ચ 2025 લખી દેવાની. 31/3/2025
એન્ડિંગ ઓફ ધ યર એસેમ્બલી ડેટ. અહીંયા આપણે 2025 ને 26 લખી દેવાનું, જે બી યર્સ હોય એસેમ્બલી યર. અને અહીંયા આપણે 2025-26 લખી દઈશું. અહીંયા આપણે 31/1/3/2025 લખી દેવાનું. અહીંયા આપણે લખી દઈશું જે બી ગામનું નામ હોય, ડેટ, અને અહીંયા આપણી સાઇન. આશા રાખું છું દોસ્તો તમને વિડીયોમાં પૂરેપૂરી જાણકારી મળી છે. જો તમને અમારો વિડીયો સારો લાગ્યો તો કોમેન્ટ અને લાઈક ને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આપણે હવે જોઈશું કે આપણે ફોર્મ 15G ભરેલું છે. તમને સેમ્પલ બતાવી દઈએ કે આ રીતે ફોર્મ 15G ભરવાનું હોય છે, જોઈ લેજો. ને જો તમે અમારા ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. ને જ કંઈ ખબર